મેષ રાશિનું સાપ્તાહિક રાશિફળ. બિનજરૂરી ધન ખર્ચ થવાની સંભાવના રહેશે. પરિવારમાં શુભ કાર્ય થશે. જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મા લક્ષ્મીની કૃપા? મેષ રાશિ. અન્ય લોકો સાથે કામની ચર્ચા ન કરો. તમારી ઝડપ પ્રભાવિત થઈ શકે છે. સેવા આપનાર વ્યક્તિઓની સમસ્યાઓ વધી શકે છે. નોકરીમાં કામ પર વધુ ધ્યાન આપો. વેપારમાં લાભ થવાની સારી સંભાવના રહેશે. સપ્તાહના મધ્યમાં મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ કરીને સફળતા મળવાની સંભાવના રહેશે. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. તમારી પોતાની વિવેક બુદ્ધિથી કાર્ય કરો. સામાજિક વલણો વધશે. દુશ્મનોના કાવતરાથી સાવધ રહો. ધીરજ અને હિંમત જાળવી રાખો. કાર્યક્ષેત્રમાં દબાણ વધી શકે છે. સંકલિત વર્તન જાળવો. અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. તમારા કામ પ્રત્યે સમર્પિત રહો. નેતૃત્વ કરવાની તક મળશે. રાજનૈતિક ક્ષેત્રે લોકોને ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યક્તિની નિકટતાનો લાભ મળશે. સંતાનોની જવાબદારીઓ પૂરી થશે. રોજગારની શોધમાં તમારે ઘરથી દૂર જવું પડી શકે છે. સપ્તાહનો અંત પ્રગતિનો કારક રહેશે. અટકેલા કામ પૂરા થઈ શકે છે. સ્પર્ધામાં સફળતા મળવાની સંભાવના છે. તમારું પ્રમોશન થઈ શકે છે. તમને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પદ મળી શકે છે. સંતાનો તરફથી અપેક્ષિત સહયોગની આશા રહેશે. આર્થિક. મિલકત સંબંધિત બાબતોમાં ધીરજ બતાવો. અજાણ્યા લોકોને પૈસા આપવાનું ટાળો. છેતરપિંડી કરનારાઓથી સાવધ રહો. સપ્તાહના મધ્યમાં મિલકતના ખરીદ વેચાણ સંબંધિત બાબતોમાં સાવધાની રાખો. આર્થિક ક્ષેત્રે કરેલા કેટલાક પ્રયાસો સફળ થશે. તમને જીવનસાથી તરફથી મૂલ્યવાન ભેટ મળી શકે છે. સપ્તાહના અંતમાં મિલકતની લેવડ દેવડમાં સાવધાની રાખો. બિનજરૂરી ધન ખર્ચ થવાની સંભાવના રહેશે. પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. ભાવનાત્મક. ઘરેલું સમસ્યાઓ પર વાદ વિવાદ ટાળો. સ્વજનો સાથે પરસ્પર તાલમેલ જાળવો. લવ મેરેજની યોજનાઓ સફળ થઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. જૂની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં તમારે પ્રેમ સંબંધોના ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરવો પડશે. તમારી ધીરજને ઓછી ન થવા દો. ગુસ્સો કરવાથી બચો. સપ્તાહના અંતે પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને અને ધૈર્યથી વર્તન કરો. તમારા જીવનસાથી પર વિશ્વાસ કરો. પરિવારમાં ખુશીઓ આવશે. આરોગ્ય. શરૂઆતમાં તમે શારીરિક થાક અને નબળાઈનો અનુભવ કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ ખાસ સમસ્યા નહીં આવે. તણાવ જેવી પરિસ્થિતિઓને ટાળો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો. વાહન થોડું ધીમે ચલાવો અન્યથા માથાના ભાગમાં ઈજા થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં મોસમી રોગોથી સાવધાન રહેવું. તાત્કાલિક સારવાર કરાવો નહીતર માથાનો દુખાવો, તાવ અને પેટ સંબંધિત રોગો થવાની સંભાવના છે. તમારી દિનચર્યાને શિસ્તબદ્ધ રાખવાનો પ્રયાસ કરો. સપ્તાહની પ્રવૃત્તિઓમાં નિયમિતતા જાળવો. ઉપાય. હનુમાનજીની પૂજા કરો. હનુમાન ચાલીસાનો 108 વાર જાપ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.